હા હા હા, ના ના, જો આ વખતે છે ને મેં ઓલા આપણે વોટર પાર્ક બુક કરાવી લીધો છે. આપણે બધા જે 50-50 જણને ત્યાં જ જવાનું છે. અમારું આખું ફેમિલી, પછી આપણે ઓલા જગલાનું મગલાનું બધાના આપણા બધાના ફેમિલી વાળા ત્યાં જ જવાનું છે, બરોબર. ગુલાલ ને એ બધી વ્યવસ્થા ત્યાં જ તે છે. એ બધાને હમણાં હું કહી દઉં છું, મનીષા ને મમ્મી ને બધાને કહી દઉં છું. જે કાંઈ વસ્તુ લાવવાની હશે ને મને ફોન કરી દેજે, હું એડવાન્સમાં લેતો આવીશ, બરોબર. હારું હાલ મૂકું, મનીષાને વાત કરી લઉં. હા મૂકું. મનીષા, ઓલો વોટર પાર્ક મેં બુક કરાવ્યું છે આપણે અહીંયા બાર હાઈવે ઉપર છે ને ઈ. અને કોઈ પણ વસ્તુ લાવવાની હોય ને તો મને કહી દે અત્યારે ને અત્યારે, એટલે હું લેતો આવું. અરે વાહ, મેં એક લિસ્ટ કરી રાખ્યું છે. હવે એને હું હોળીની તૈયારી કરવાની? આવી ત્યાંની હોળી તો કરે જ ઘરમાં. મમ્મી, હું બજારમાં જાઉં છું, મારી ફ્રેન્ડનો બર્થડે છે ને તેના માટે ગિફ્ટ લેવા. હા, પણ રોટલી કરીને જાજે. હા મમ્મી, રોટલી બની ગઈ છે અને શાક એ થઈ ગયું છે. તમે હવે ગરમ કરીને ખાઈ લેજો. હું 4 વાગશે ને ત્યાં આવી જઈશ. સારું તો જા. હા મમ્મી, હું જાઉં છું. 4 ને 5 થઈ ગઈ છે. મમ્મીનો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. ચા બનાવી નાખ્યો હોય તો સારું. મમ્મી, ચા બનાવી નાખી? તને ખબર તો છે કે હું 4 વાગે ચા પી લઉં છું. હા મમ્મી, પણ 5 મિનિટ થોડુંક મોડું થઈ ગયું. પણ મારે તો 4 વાગે ને એટલે ચા જોવે જ તે ને જોવે જ તે, ગમે ઈ થાય. સારું મમ્મી, બધું મૂકીને આવું. આખો દિવસ બસ ફરવું ફરવું ને ફરવું જ. ફરવાનું મળે ને તો બધું ભૂલી જાય. એ નો યાદ રહે કે હાવું ને ચા પીવાનો ટાઈમ કેટલા વાગ્યાનો છે, એ નથી ખબર. 5 જ મિનિટ મોડું થયું હતું અને મેં પાછું ફોન કરીને કીધું હતું કે 10 મિનિટમાં આવું છું. તોય ખબર નહીં આ સાસુઓને કેમ બહુ બહાર જાય ને તો મોઢા ચડી જાય છે. મનીષા, બધું કામ કરી નાખજે. હું જાઉં છું બહાર, મારે થોડુંક કામ છે ને એટલે. હું આવું ને ત્યાં સુધી બધું પતી જવું જોવે. અને હું આવું છું. હા મમ્મી, બધું કામ કરી નાખીશ, તમે ચિંતા ન કરો. પણ તમે જાઓ છો ક્યાં? અરે રે, ક્યાં કરાય ન કરાય. કોઈ જાતા હોય ને બહાર તો પૂછાય જ નહીં કે ક્યાં જાવ છો એમ. તને કાંઈ ખબર જ નથી પડતી. હવે 5 મિનિટ બેહી જવું પડશે ને ભગવાનનું નામ લેવું પડશે. આ મારું કામ નહીં થાય. આ ક્યાં કરા કરે ને એમાં કાંઈ કામ હરખું થાય નહીં. મમ્મી, મારે થોડું કામ છે ને તો બહાર જાઉં છું. અને બધું કામ થઈ ગયું છે. કચરા પોતા વાસણ કપડા બધું કરી નાખ્યું છે. હું આવું જ છું હમણાં. પણ તું જાસ ક્યાં? અરે મમ્મી, તમે તો કીધું કે કોઈ દિવસ કોઈ જાતું હોય તો એને ક્યાં કારા ન કરે. તમે શું કામ ને કર્યું? હવે મારું કામ થશે કે નહીં થાય? પેલા પોતે જ કે કોઈ દિવસ ક્યાં કારા ન કરે. હવે મને જ કર્યું. હવે મારું કામ અટકવાનું છે. મને તો કઈ કહેવાથી એવું નથી. મારા શબ્દ મને જ પાછા આપ્યા. બહુ અઘરી છે હો. તો તમે કોઈ બહાર જાતા હોય ઘરમાંથી અને તમારા કોઈ જે ઘરે રહેવા વાળા બધા હોય પરિવારના અને ક્યાં કારા કરે, તો એવું ન સમજવું કે કામ નહીં થાય, બરોબર. આ બધા તો સમજ્યા કરે છે, એને કાંઈ ખબર નથી પડતી. પણ તમે મોજ કરો અને બધાય કામ થાય જ, તે એવું કાંઈ ન હોય, બરોબર. અને જે થવાના છે એ થશે, ન થવાના ન થાય, એ તો હાલ્યા કરે, બધું એવું જ હોય. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને તમે કમેન્ટમાં કહેજો કે તમે કેવી મજા આવી. ચાલો બાય બાય.